તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ સોસાયટીમાં ચૂંટણીને લઈને વિવાદ ઊભો થયો છે। 18 બિલ્ડિંગ ધરાવતા પ્રોજેક્ટ માટે માત્ર 6 હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ રહી છે। સભ્યોની માંગ છે કે દરેક બિલ્ડિંગમાંથી પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જ્યારે ઉમેદવારી કરનારાઓમાં અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કેસ પેન્ડિંગ છે। આ મુદ્દે સોસાયટીના ઘણા સભ્યોએ વિરોધ પ્રદર્શન કરીને ચૂંટણી રદ કરવાની માંગ કરી, જોકે વર્તમાન પેનલે આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેના માટે થઈ રહ્યું છે, એટલે અમને એને પૂરેપૂરો બહિષ્કાર કરીએ છીએ। ગુજરાત હાઉસિંગ બોર્ડને હું કહેવા માંગુ છું, તમે જલ્દીથી જલ્દી આ ચૂંટણી રદ કરો, નવી તારીખ આપો, 18 બિલ્ડિંગના 18 સભ્યોની નિમણૂક થાય અને 4 હોદ્દેદારો થાય, એ પ્રમાણેની ચૂંટણીનું આયોજન કરો। ઉચાપત થઈ હતી 8 કરોડ 14 લાખ રૂપિયાની, એ બાબતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે હમણાં કેસ ચલાવવા માટે પરમિશન આપી છે કે જેમાં 44 થી 48 લાખ રૂપિયા હજુ પણ રિકવરી કરવાની બાકી છે। નુકસાન ગયું એસોસિએશનને। ગુજરાત હાઉસિંગ બોર્ડે ક્લિયરલી લખીને આપ્યું છે કે આ વ્યક્તિઓ સામે કેસ ચલાવવાની તમને પરમિશન આપવામાં આવી છે। પેટા કાયદાના જે નિયમો છે તે નિયમો મુજબ તેને વાંચીને, તે સમજીને, તે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ શ્રી છે તેમના જોડે ચર્ચા કરીને અને તે મુજબ જ અમે આગળ વધી રહ્યા છીએ। કંઈ પણ ગેરબંધારણીય હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અમને ના પાડી શકે કે આ ખોટું છે, આવી રીતે નહીં થઈ શકે, પણ એમને બધા વાંચીને સમજીને એપ્રૂવ કર્યા છે। આજે દેશભરના પારસીઓ નવરોઝની ઉજવણી કરી રહ્યા છે। પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આશદ બહેરામની પૂજા અર્ચના કરી હતી। મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો। વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજે આનંદનો દિવસ છે। પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મસ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મસ્થળ છે। ત્યારે ઉદવાડા પહોંચી પારસી બંધુઓએ ઈષ્ટદેવ આતસ બહેરામની પૂજા અર્ચના કરી હતી। પૂરી પારસી કોમ અને પૂરી દુનિયાની માનવ જાતની દરેક વસ્તી દરેકને સુખ સંપત્તિ અને આબાદી ભર્યા રાખે, કારણ કે આજના વખતોમાં જે બધું વાતાવરણ સિકનેસ જે બધી આવી રહી છે તેનાથી સર્વને દૂર રાખે અને દુનિયાભરની અંદર જે બધા યુદ્ધો થઈ રહેલા છે તે યુદ્ધનો નિકાલ આવે, વિરામ થાય અને સુખ અને શાંતિ પૂરી દુનિયાની અંદર થાય, એવી મારી રાણસા પાસે દુઆ ગુજારેલી છે। નિમિત્તે કિમ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે। ભૂલા પડેલા 80 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું। ભરૂચના વૃદ્ધ ભૂલા પડી ઓલપાડ સુધી પહોંચી ગયા હતા। છેલ્લા ઘણા દિવસથી વૃદ્ધ ભૂખ્યા તરસ્યા હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી। કિમ પોલીસ તાત્કાલિક પહોંચી વૃદ્ધની સારવાર કરાવી અને તેમની પૂછપરછના આધારે ભરૂચમાં રહેતા તેમના પરિવારને જાણ કરી। ત્યારે આજે પોલીસે વૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। આ બાબતની સંજ્ઞાન લઈ અને કિમ પોલીસે તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમની સારવાર કરે છે, તેમની સાર સંભાળ રાખે છે અને તેમના પરિવારજનોને સંપર્ક કરી અને તેમના પરિવારજનોને અહીંયા બોલાવે છે। અને આજે 15 તારીખ શુક્રવારના રોજ અત્યારે એમને આપણે પરત આપ્યા છે। નળ સે જળ કૌભાંડમાં વધુ એક આરોપી દબોચાયો છે। પંચમહાલના શહેરાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઝડપ્યો છે। 12 આરોપીમાંથી બીજો એક આરોપી ઝડપાયો છે। આરોપી કૃપાલસિંહ બારિયાને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। લુણાવાડાની વાસ્મો કચેરીમાં આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકેની ફરજ બજાવતો હતો। મહત્વનું છે કે 123 કરોડના નળ સે જળના કૌભાંડમાં તપાસ ચાલી રહી છે, જેમાં 12 લોકો સામે 12 જૂને વાસ્મો મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી। સાળંગપુર કષ્ટભંજન મંદિરના નામે ફેક વેબસાઇટ લોકો સાથે ઠગાઈ આચરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ફેક વેબસાઇટના આધારે ઓનલાઈન રૂમ બુકિંગ લોકો પાસે પૈસા પડાવતો પોલીસે અમરજીત કુમાર નામના 28 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોસ્ટિંગ ડોમેનનો ઉપયોગ કરી 16 અને ગોડેડી ડોમેનનો ઉપયોગ કરી 6 ફેક વેબસાઇટ બનાવી હતી। સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી છે કે એણે હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને કુલ 16 ફેક વેબસાઇટ અને ગોડેડી ડોમેઇનનો ઉપયોગ કરી અને 26 વેબસાઇટો આ રીતે ફેક ડેવલપ કરેલી છે।
વોટ ચોરીના આક્ષેપ મામલે રાજકારણમાં ગરમાવો છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના વોટ ચોરી મામલે ભાજપ પર આકરા પ્રહાર. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શક્તિસિંહ ગોહિલે દર્શન કરી વોટ ચોરી અંગે ભાજપ પર પ્રહાર કર્યા. ત્યારે કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ બાબતે ભાજપના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો. મન ફાવે એવા વ્યક્તિ ચૂંટણી પંચમાં નિમણૂક કરવાના અને પછી દુરુપયોગ કરવાનો. એક નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી, પણ મત માટે થઈને આ બધું કરવાનું. આ રીતે તટસ્થ ચૂંટણીને કલુષિત કરવાનું કામ જે થઈ રહ્યું છે એના સામે અમારી લડત રાહુલ ગાંધીજીએ ઉઠાવી છે, નક્કર પુરાવા સાથે વાત કરી છે. એટલે મારે કોંગ્રેસને, કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈ પણ જાતના આક્ષેપ કરો. ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો. અને મતચોરી તો કોને કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા. 1975ની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા, છતાં પણ રાયબરેલીની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે, કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે. તો તમે સર્ટિફાઈડ મતચોર છો, તમે પહેલા એ તો નક્કી કરો. વોટ ચોરી પર અમિત ચાવડાનું નિવેદન. રાહુલ ગાંધીએ તથ્યો સાથે દાવો કર્યો. ગુજરાતમાં પણ અમે મતદાર યાદી ચકાસણી કરી. ગુજરાતમાં લાખો ભૂતિયા મતદાતાઓ છે. આગામી સમયમાં ભૂતિયા મતદાતાઓને રિપોર્ટ જાહેર કરીશું. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે. પુરાવાઓ પણ મળ્યા છે. થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે. ગુજરાતમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ બાળની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. તાલાલાના અનીડાથી ભીમદેવળ રોડ પરનો વિડીયો હોવાનું અનુમાન છે. સિંહણ 3 સિંહ બાળ સાથે રોડ પરથી પસાર થતી નજરે પડી. વાહન ચાલકે સિંહ બાળની પાછળ વાહન દોડાવ્યું. સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને ત્યારબાદ વન વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગે શું કાર્યવાહી કરી? વિડીયો ક્યારનો છે? કોણ છે આ વ્યક્તિઓ? તેને લઈને વન વિભાગ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે બાળ સિંહ જે છે તે જઈ રહ્યા છે, તેની આગળ સિંહણ જે છે જતી હતી અને ત્યારબાદ બાળ સિંહની પાછળ આ રીતે જ બાઇક ચલાવવામાં આવે છે, દ્વિચક્રી વાહન ચલાવવામાં આવે છે અને પજવણી કરવામાં આવી રહી છે. અબડાસા લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બપોર બાદ વરસાદની થઈ ગઈ છે શરૂઆત. અબડાસાના બાલાચોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. લખપતના એકતાનગરમાં વરસાદ. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા પડી રહ્યા છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કચ્છથી વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે મેહુલ? જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાએ વાપસી કરી લીધી છે. જી સીધા ચોક્કસથી વાત કરીએ તો આજે બપોર બાદ વરસાદની કચ્છમાં શરૂઆત થઈ હતી, જેમાં અબડાસા છે, લખપત છે તેમજ નખત્રાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી. અબડાસા તાલુકાના જે બાલાચોડ તેમજ આસપાસનો વિસ્તાર છે ત્યાં પાસે વરસાદની શરૂઆત થઈ હતી. તો લખપતના એકતાનગર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા છે તે વરસી રહ્યા છે. હાલ વરસાદની શરૂઆત થતા ખેડૂતો છે તેનામાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પરિસ્થિતિ છે મોટાભાગના વિસ્તારો કચ્છની અંદર પણ કે જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે, અબડાસા લખપત તાલુકામાં પણ ગામોમાં વરસાદથી ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર છે. ધારી શહેરમાં ધોધમાર વરસાદ. ધારી સહિત ગીર વિસ્તારમાં પણ ગામોમાં વરસાદ થઈ ગયો છે. ધારી, ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદ્રામાં ધોધમાર વરસાદ થયો છે. જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાઈ ગયા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની અમરેલીમાં વરસાદને લઈને? સીધા આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદનું જોર કેટલાક ચોક્કસ તાલુકાઓમાં છે, જેમાં ખાસ કરીને ગીર કાંઠાના જે તાલુકાઓ છે જેમાં ખાંભા અને ધારી પંથકમાં સારો એવો વરસાદ છે. આ સિવાય બગસરા અને અમરેલી તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ છે, પરંતુ સૌથી વધુ વરસાદ ધારી તાલુકાના ગામોમાં પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડે છે. ખાંભા તાલુકાના ગીર કાંઠાના ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે.
ખેડૂતોના લાંબા જે આતુરતા હતી લાંબા સમયથી તેનો અંત આવ્યો છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે એવું કહી શકાય. કારણ કે જે મોલાતો હતી, જે ખેતીના પાકો છે મુરઝાઈ રહ્યા હતા અને આ વરસાદથી તેને જીવતદાન મળ્યું છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો એવા છે સૌરાષ્ટ્રની અંદર પણ કે જ્યાં વરસાદ શરૂ થયો છે. તો વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ખાંભા અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ખાંભા શહેર, ભાવરડી, કોદિયા, દીવાનના, સરકડિયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. મુરઝાતા ઊભા પાક પર સોનારૂપી વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળી ગયું છે. લાંબા વિરામ બાદ વરસાદ, જગતનો તાત ખુશખુશાલ. પણ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. વંથલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. શાહપુર, કોયલી, સાંતલપુરમાં વરસાદી માહોલ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે. વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ન ફક્ત જૂનાગઢ પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી વરસાદે લાંબા સમય બાદ એન્ટ્રી મારી છે. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે. ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારો પાણી છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ છે. મગફળી સહિતના પાકોને જીવનદાન મળી ગયું છે. લાંબા અંતરાલ બાદ વરસેલા વરસાદથી પાક બચી ગયો છે. બફારા ઉકળાટથી ત્રસ્ત લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે જે વરાપની રાહ જોતા હતા ખેડૂતોએ, વરાપ થયો પરંતુ ત્યારબાદ વરસાદની રાહ જોતા થઈ ગયા. લાંબો વિરામ આવી ગયો અને હવે જ્યારે વરસાદ આવ્યો છે તો પાકને જીવનદાન મળી ગયું છે. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં ધોધમાર વરસાદ શરૂ. અડધા કલાકમાં 1.25 ઇંચ વરસાદ. ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી. નવજીવન મળી ગયું છે પાકને. ગાયત્રી સોસાયટીમાં પણ ભરાઈ ગયા છે પાણી. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડબ્રહ્મા અને વડાલી બાદ હવે હિંમતનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે કેશરપુરા, સૂરજપુરા, ગાંભોઈ, કરણપુર અને રાયગઢમાં વરસાદ વરસ્યો છે. પાકના વાવેતર પછી યોગ્ય સમયે વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા છે. ભારે વરસાદ બાદ અંબાજી થયું છે પાણી. બપોરે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો અને અંબાજીની બજારો અને હાઈવેના માર્ગ પર પાણી ભરાઈ ગયા. શહેરનો મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રોડ પર પાણી જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો અટવાઈ ગયા છે. પાણીના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. તો ઘણા નાના વાહનો પાણીમાં ખોટવાયા હોવાની પણ જાણકારી છે. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને પાણીમાં ખોટવાતા ભારે નુકસાન થયું છે. શહેરની ઘણી સોસાયટીઓમાં પણ ભરાયા છે પાણી. જન્માષ્ટમીમાં ભક્તોની ભીડ વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે. યાત્રિકોએ પણ અટવાઈ ગયા હોવાની જાણકારી આપી છે. હાઈવે ઉપર ભરાયેલા પાણીને કારણે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે. એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય. બહુ મહા મુસીબત પડે છે. એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે. એમાં 108 ને કિલકલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે. બહુ તકલીફ પડી રહી છે અંબાજી યાત્રાધામમાં. વાહનો બગડે છે, પડ્યા છે, ફૂલ ટ્રાફિક જામ થયો છે. એનો નિકાલ લાવો. 2 વ્હીલર 4 વ્હીલર બધાને તકલીફ છે. અંબાજી પંથકમાં જે રીતે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. બપોરે જે વરસાદ શરૂ થયો છે, આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે અંબાજીમાં બપોર બાદ જે એક ધારે અને ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે છે અંબાજીના હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયા છે. અનેક વાહનો પાણીમાં ખોટવાયેલા જોવા મળી રહ્યા છે અને યાત્રિકો સહિત અનેક વાહન ચાલકો જે છે એ વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ પાણીમાં જે છે એ પાણીને લઈને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ દીર્ઘ અનુભવી રહ્યા છે. ક્યાંક પાણી ઊંડું હોય અને ગાડી બંધ પડે તેની ધ્વજામાં મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. અને હાલ કહી શકાય છે કે હજી જે રીતે આજે જે વરસાદ જે છે એ વરસાદ જોતા જ આપણે ચોક્કસ બતાવવા માંગીશ
કે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। આ ભરાયેલા પાણીના કારણે જે છે અમે હાલ અમે ડિટેન્શનમાં પાણીમાં ઊભા છીએ અને દૂર જે વાહનો ઊભા છે એ વાહનોના કારણે છે એ વાહનો પાણીમાં ઉતરી શકતા નથી। અનેક મુશ્કેલીઓનો સામનો આજે કરવો પડ્યો છે। અંબાજીના બપોરના સુમારે જે ભારે વરસાદ થયો છે તેના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જો કે હજી આ જે રીતે વરસાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તે મોડી સાંજ સુધી હજી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી।